जिया बेटा। हाँ मम्मी, 1 મિનિટ નીચે આવીને. હા આવું છું, પણ શું થયું? અરે આવીને પછી હું કહું છું. હવે તો 2 રીઝન જ હોઈ શકે. એક, કામ માટે બોલાયો છે, કપડાં સુકાવવાના, વાસણ ધોવાના. आंटी आया છે, નીચે આવીને. આંટી? કયા આંટી? આવું છું. હા આંટી, કેમ છો? જીયા બેટા, તું કેમ છે? હું મજામાં. હા હું બી મજામાં. તને યાદ છે કે હું કોણ છું? હા યાદ છે ને. તમે એ જીયા. હા મમ્મી આવું છું. 1 મિનિટ. હા હા વાંધો નહીં, શાંતિથી. હશ મમ્મી, તે બચાવી લીધી. પણ આ આંટી કોણ છે? અમારી બેસી અને મને પૂછે છે, યાદ છે બેટા? નથી યાદ. આટલા બધા આંટી હોય તો ક્યાંથી યાદ રહે? અરે મનીષા આંટી છે. મનીષા આંટી? આ કોણ છે? પહેલી વાર નામ સાંભળ્યું. પણ તે બોલાય કેમ? મેં તને બોલાય એટલે પછી તું ચાયનો ઓર્ડર લઈ લે. ચાલ પૂછ એમને ચાય પીવી છે કે નહીં. ના ના, મારે કાલે એક્ઝામ છે. હું સ્ટડી કરવા જાઉં છું. એ શું ખોટું ખોટું કહે છે? પાછી આય. હું ફરી વાર ભરાઈશ. પછી પૂછે હું કોણ છું, હું કોણ છું, બેટા હું કોણ છું, મારું નામ શું છે? યાદ છે અમે ક્યાં મર્યા હતા? બેટા તારી આંટી એકવાર વર્ષમાં આવે છે. પ્લીઝ એકવાર. હજી મારે વાસણ કરવાનું છે, તમારું ડિનર બનાવવાનું છે, કેટલું બધું કરવાનું છે હજી. પ્લીઝ એકવાર. એકવાર જાઉં છું, પછી હું પાછી મારા રૂમમાં અને બહાર બોલાશે જ્યાં. થેન્ક યુ બેટા. હા એટલે મમ્મી પૂછતી હતી કે તમે ચાય પીશો? હા તારી મમ્મી પીશે તો હું બી આવી પીશ. હા મમ્મી પીશે. હું કહી ના કે તમે એક ગ્લાસ પીવાના છો. હા હા જા. 1 મિનિટ, તું ક્યાં જાય છે? બેસી જા. હવે યાદ આવ્યું કોણ છું? હા યાદ આવી ગયું. તમે અરે નામ શું હતું? ભૂલી ગઈ. મનીલા આંટી. મનીલા? મારું નામ મનીષા છે. હું મનીષા આંટી જ બોલી. અચ્છા, મને હિલનો થોડોક એવો પ્રોબ્લેમ જ છે. Oh yeah. વાંધો નહીં. તને યાદ છે કે અમે પહેલા ક્યાં મર્યા હતા? પહેલો જ દિવસ. Oh એ my યાદ God. નથી પણ ક્યાંક હતું. મને યાદ છે પણ નામ જ નથી યાદ. તે 3 મહિનાની જ હતી. અરે ડોબી, 3 મહિનાથી ક્યાંથી યાદ આવે? હા યાદ આવી ગયું. મારી 3 મહિનાની મેમરી જે હતી ને એમાંથી યાદ આવી ગયું. હા હા. હું બી ખોટું બોલું છું. હું મમ્મીને કહી નાખ કે તમે ચા પીશો.